અલ્યા અહીંયા થોડોક પાંસડી જેવો કાંક હલતો તો મેં કીધું ઘોષ એક શું છે પણ મળી ગયો તો મેળ આવી ગયો પાછો. ઘો જેવો કાંઈ લાગતો તો નહીં પણ બાજુમાં ઓઢો છે. હા ઓઢે આંટો મારવો છે. જાતા આઈએ હાલો. હા તો આયા છે તો ફરવાનો છે તો ફરતા જ જઈએ ને હાલો. આ તે આપણે ધંધો જ ફરવાનો છે. હા ટાઈટ પણ ટાઈટ પડી જાણે.
હા મનસુબાની પાડો વિયાણો પાડો ના વિયાય ભેંસ વિયાય ભાઈ કાકા ભૂલી જાઓ ભેંસ વેણી પાડો લાસ્યો હા તો જા બળી ખાતા ને મારા હારું વાટચીમ થોડીક લેતો ભાઈ તો ખાધો કા પણ આપણે ચાર વ્યા છીએ આપણે પાડો લગભગ વી જશે આ માવઠું થાય તાર વીએ છે અલ્યા કાકા તમે તો ઘંટા છે પણ સુધર્યા નહીં હતી જમા પાડો ના વ્યા ભેંસ વ્યાય હા ભેંસ ભેંસ આપણે ભેંસ વિયાય છે હમણે શીખર ચા જિંદગી કાઢી આખી જિંદગી આપણે અહીં ઘરે જ કાઢી છે ઓય અને અડધી જિંદગી તો આ ડોશીએ બગાડી છે મારી પંજાબ દિન મોડિફાઈ કરવા જ આવી પડશે એનું મગજ આખું બદલાઈ નાખું એટલે દોડી આ શું કરે રહી ખાવું ને શું એટલે આ ખાવાની વહુ તેમાં ઓલો જેટો છૂટી ગયો આપણે પણ ખાવા તો જે મારા રોય હારું છે એ ખાઈજી ખાઈ મારું આખું ઘર ખાઈજી દાચેણ દાચેણ હેઠ મારા રોયા ભમરાળા હેઠ તારો લાડુઓ સોળે હરકે ખાવાય ને જે તો મારો હારો એ સનેડો 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 લાલ સનેડો વહતાવાદીનો ને કમસાવાદીનો આયો લાલ સનેડો એ દેજો બાપા દેજો વાહતોવાદી ને કમસોવાદી આયા છે બાપા એ વાહતા હા આપણે બધાના ઘરે મજા થાય ને હારો થાય એવું કીધું પણ મજાનો હારો તો કોઈને થયો નથી હજુ અરે સાનો માનો રે ઘર ધણિયા ભળી જશે તો સાનો માનો ધોયેલા મૂળા જેવો મોઢો કરીને ઘર જાવો પડશે માર દાદા મૂળા જેવો દાદાનો નામ એમ ન લેવાય હા એ હારો છે બા હારો હારો આવો બેહો આસન ગ્રહણ કરો બેસ કમસા બેસ એ પ્રભુ મારા આવો બસ એક કામરૂ મલકમાંથી આયા છીએ સોટી કઢાવા આયા અરે ના ના આ તો કીધું લાવો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ફરવા જાવો છે મનખુડા માયાળું માનવી બધાય છે એટલે આજ તો કીધું આમણાની હવા ખાવી છે હવા હા હા તો ઓલી ભીતડીમાં સડી દો હવા ખાઈને નીકળજો તરત અરે એમ નથી બાપા આ તો ખાલી વાતાવરણનો માયનો કરવા આવ્યા છીએ બાપા ના રેડી ભલે આયા હો ઓ હારો છે હારું હો હા હા રેડી રેડી લ્યો બફોરનો ટાણો છે શિયાળાનો દી છે મનની વાતો ઘણી છે મનમાં પણ બધો કામ થઈ જવાનો છે ડોહાબા તમારો એમ હા બરાબર થાય તો આપણે સૌથી સારું રાજી હા, આપણે થઈ જશે પણ એક કામ કરવો પડશે બાપા કરશો હે હઉ. કરશો ને હોવે. જોગિયાની જમાતમાંથી હીરા મોતીની મઢલી એક નાનકડી શું લાયા હતા માળા 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 લાયો છું લાયો હોય ને તો એ માળા લઈને ઘરે જાતો રે બરાબર હા. ખોટા ઢપાવા આવ્યો છે અત્યારમાં હવારમાં દાડો ના બગાડે તારા દેવા તો કલાકે ને કલાકે 500 જણા આવે છે નેકલ મગજ બગાડ્યા વગર અરે એમ નથી બા હા જોગિયાની જમાતમાં ફરવા વાળો માણસ શું દેશ વિદેશમાં ફર્યો શું ટેકનોલોજીનો જાણકાર શું વાહતોવાદી શું અમેરિકા થાઈલેન્ડ ને ઉત્તર કોરિયાના દેશોમાં બધે ધામા નાખીને આવ્યો છું તો પણ તાર અહીંયા પડ્યું રહ્યો તો ના શું બાયા ખાલ્યું તું એમ નથી વાત જાણવો છે મારે બધાયનો માણહાનો દુઃખ દર્દ છે એ બધો દૂર કરવો છે પૂછો કમસાને તું આ ઘરે આવે એ દુઃખ છે બાકી તું ના આવતો હોય ને તો મજા છે અમારે ભલે ને ભલે કેટલાક માગણ ને હાલેલ કરવું અમારે મજા કીધે મજા થાતી નથી ને કામ કર્યા વગર કાંઈ મળતો નથી બા. એટલે જ કારા છે દાડીએ સડી દો કડિયા કમે જાતા રહો ફરે દાડા ના વળે ભયા બરાબર આ બંગલા એમને નહીં બધાતા આજો આ રોઠા પડ્યા જો ભગત બંગલા ઉપર તમારા કોકની નજર લાગલ છે ભગત તું ભાતા ભાતા આવડે ભાત ભરી લે આવડે છે બધા આવડે છે નજર કમસાને હા તેમાં રાતનો હલતો હોય છે આમ 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 એમ નથી વાત જેદી બંગલો બનાવ્યો ને ઉપર જે કાચ ફીટ થાતો તો તેદી કાચ ને તિરાડ આવી તી બા એ તો બદલાઈ લાગ્યો તો નવો લઈ આવ્યો તો તિરાડ તો આવી તી ને એ તો પણ મારા છોકરા પડતો કર્યો તો એટલે આવી ગબ્બુ માર્યું પણ સોટ્યું પણ ડોહો માને એમ લાગતો નથી ડોહાને મનાવો તો પડશે કાંક કે ખસુર એ ભગત! હા તમારા બંગલાને નજર લાગલ છે એક માળા લાવ્યો છું નજરિયું બંગલા માટે તું તાકે ને તો નજર મટી જાય એમ છે તારે ટાઢીન બાલ નાક ને બધું તળિયા દાટા ખરખું દેખાય હેરું દરિયા કોડ અરે ડોહાબા થોડો ભરોહો રાખો વિશ્વાસ રાખો ડાબા દિલનો ધબકારો છે ઈ વાહતાવાદી ને કમસાવાદી નામનો કરો તમારો જમણો હાથ થોડો ઓરો કરો ડાબો છે ડાબો એ પનોતી અરે જે હોય ઓહો હો હો બુધાલાલ નો વ્યસન લાગે છે ઓલરાઉન્ડર બધું વ્યસન છે બહાર નહીં પડતો હે હા લાગે છે હાથની રેખાઓ થોડી ઘસાઈ ગઈ છે પણ આમણા જોવા જઈએ ને તો ઉત્તર દક્ષિણ માંથી હારો એવો સંજોગ છે બા તમારો શનો હારો સંજોગ છે મનનો ધારેલો કામ સહી થઈ જવાનો છે શના રૂપસી અરે એમ નથી વાત ડોહાબા વાત તો સાંભળો હા ઘરમાં થોડોક વિવાદ જેવો ચાલે છે ડોસી ડોહાને મનગમતો મનનો મેળ આવતો નથી હવે પહોંચો હે ઓય એ હું મારો બેટો થોડો કાકા પાછું રે હાવ હારો વાનો થઈ જશે પણ તમારા પેટમાં એક દર્દ છે
ઓવે મારો બેટો હમણાં હું મરતા ખાઈ ગયો તો ત્યાં ઘડ ભડ બોલે છે. મરસાની વાત નથી, પથરીનો દુખાવો ચારેક ચારેક ઉપડે છે ને ઉપડે તેથી એવો થાય છે કે લેબુનો પાણું પીવું પણ પાણી મળતો નથી ને દર્દ કાંઈ મળતો છે નહીં, પણ એની દવા થઈ જાય બા. કોણ નહીં બુટ્યો? થઈ જાય ને? હાચું, હાચું. હા, એની દવા થઈ જાય બા. અને બીજી વાત હા કે તમારે ને ડોશીને લગ્ન કર્યા ના 40મો વર્ષ થઈ ગયો છે. ઓવે હા ઓવે હાસો ખોટો? હા વાસું. પણ તમારે ને ડોશીને ક્યાંય મેળ આવ્યો નથી. 3 દીકરા છે, 2 દીકરા બહાર છે, 1 દીકરો આય છે ને દીકરો થોડો મંદ બુદ્ધિ જેવો છે. કમ્પ્લેટ 100% વાત. હે? હા દીકરાનો મગજ રેડી થઈ જાય ને ડોશીમાં મેળ આવી જાય ને ત્રીજે દાડે હારો હમાસર મળે ને આવતે વરસ લીલી હરિયાળી ને વાળી જોવા મળે તો સમજવાનો કે વાહતાવાદી ને આશીર્વાદ ફળ્યો છે. મારે લીલી હરિયાળી છે, હા. લીલી હળદરનું શાક ખાઉં છું, બંગલા ગાડી બધુંય છે, પણ ખાલી એક જ આ ડોશીનો નિકાલ કરી આલો, બીજી ડોશીનું સેટિંગ કરી આલો તો મારે મજા. અરે ડોહાબા, હવે તો ઉંમર થઈ ગઈ છે. એક પગ તમારો આંગણામાં છે ને બીજો પગ તમારો શમશાનમાં છે, એટલે બીજી ડોશીનો મેળ હવે પડે નહીં. એટલે જ કુરો છો જાતી જિંદગી નવી ડોશીનું મોઢું જોતો હતો ભાઈ. અરે આ ડોશીમાં મેળ આવી જાય ને, વિદ્યાનો જાણકાર શું ભગત દેશ વિદેશમાં ફર્યો છું, તમને ખબર છે? શેખ હિમાલયની ઘાટીમાં એક 12 ફૂટનો હાપ નીકળ્યો હતો. હા આખા દેશના માણસો આવીને ગયા, કોઈથી પકડમાં આવે નહીં. હા હા અહીંથી મને ને કમસાનને ટેલિફોન આવ્યો. હા. હું ને કમસો અમદાવાદ એરપોર્ટમાં જઈને બલૂનમાં બેઠા હા અને સીધા હિમાલયની ઘાટીમાં ઉતર્યા. 1 મિનિટની અંદર ફોદીને હાપને પકડ્યો તો પૂછો. હે વધારે થાય વાત, શાંતિ રાખ. ગનીશ બુકમાં અમારો નામ રેકોર્ડમાં આવી ગયો છે. રેકોર્ડિંગ કર્યું તું? અરે ના ના, આ ગુજરાત આખો કહેવાય ને ઓય. એના ઇતિહાસમાં અમાર બેનો નામ ચડી ગયો છે. શું વાત કરો? સરકારે અમને શું કહેવાય, શું આલ્યો તો એવોર્ડ. ઈ એવોર્ડ આવ્યો હતો. એમ હા. કેવડો હતો? મોટો બધો એવોર્ડ હતો આખો. કેટલા મણનો હતો? મોદી સાહેબના હાથે લવરાયો હતો. એમ ઓય વાહ ભાઈ વાહ, એ તમે તો એટલે અમે જેવા તેવા નથી બા, દેશ વિદેશમાં ફરનારા માણસ છીએ. એમ હા, પણ આજ એમ થયો કે લાવો પરખાજી નામ છે ને તમારો. અલ્યા હુએ હા, પરખાજીના ઘરે કીધું જાવો છે ને હવ હારા વાના કરાવવા છે. તમારી બહેની શોગન છે, ચીએ ના માર્યું હાસુ કહેતું હો. કોઈ નથી આલ્યો બા, તમારા કપાળમાં લખેલો દેખાય છે. પરોહો રાખજો, વિશ્વાસ રાખજો. વાદી તો ઘણા જોયા છે, પણ કમસાવાદી જેવા ને વાહતાવાદી જેવા વાદી આજ દી ઉધી ક્યાંય નહીં જોયા હોય બાપા. વાહ ભાઈ વાહ, તો તમે પહોંચાવો ભાઈ, ઠકણે પહોંચ્યા. હે? બધો દુઃખ દર્દ મટી જવાનો છે તમારે. દુઃખ દર્દ મેં કીધો હીરો જ છે, બાકી કઈ નથી. હા, મટી જવાનો છે, પણ અમારી વાતની થોડીક ચરી તમારે રાખવાની છે બા. આવો રાખશે ને આપણે. હા? હા, હા. રાખશો ને? રાખશે રાખશે. બસ તાર કાઢું લો કમદળ હે ને બાને થોડો દઈ દેવો છે. એ મારા ઘરિયાને મને મારવાની વાત કરે. એમ નથી વાત બા. હા આશીર્વાદ દેવો છે, આશીર્વાદ દેવો છે. ભગવતીની મેર છે, લીલા લેર છે, ગાયને પૂળો કૂતરું કટકો રોટલો ગાય કુવાસી પૂન કરવાની જીવનની માલિપા કોઈ દી પડતી ના આવે બાપા. શું કાઢે લ્યા? લાવો મોઠી વાળો બા. ના ભાઈ, પરખાબા મોઠી વાળો હવ હારામાં. મને લાગે બીક તમારો કોઈ વિશ્વાની છેટો રહેવા છે. બોલ. અરે લક્ષ્મી સાંડલો કરવા આવી છે, શું કામ ચિંતા કરો છો? તું લક્ષ્મી છે? હવારોનો ડોસીને ને બંને ઝઘડો હાલે છે ને. હમ દાડા ઉજાનો. આ વસ્તુ એક લાવ્યો છું કામરી મલકમાંથી. 51 શક્તિપીઠોમાં આવેલી વસ્તુ છે ને, આખી હવન વિધિ કરાઈને લાવી છે. આ ડોહાબા હાથમાં લઈ લો ને હારા હમાસર મળે, સમજજો વાતને. ભફોડું નહીં ને? અરે ના ના બાપા, પંપોડી તો અમે પકડીએ છીએ પણ ભેગી નથી રાખતા. હા હા હો આ રાખજો. હા શુક્રવારને દી પહેરી લેજો, હા મંગળવારને દી કાઢીને મૂકી દેજો ને પાછી બુધવારની પહેરી લેજો. હા. મજા મજા થઈ જાય, લીલો લેર થઈ જાય, બે માણસમાં ઝઘડો મટી જાય. એટલે ઘરી હોય તાર પહેરવાની કે બારી તો અરે ગમે ત્યાં દેશ વિદેશમાં ફરો પણ કાઢવાની નહીં, એક ખાલી મંગળવારને દી કાઢવાની. ડબલે જવા તું ભેગી લઈને જવાની. એમ તો કાઢવી પડે બા, એમ કું રમો બરોબર. ઓય. હવે તમારી ડોસી શું શું કહેશે તમને? ના આવે એવું હે ઓય. કશું વાંધો હડકાયો નહીં. કાળિયો મનાડો બલાડો હે ઓય. ઓહો હો હો. કે કડલે લઈ આલો, કાંબિયું લઈ આલો, આહડી લઈ આલો, નથડી લઈ આલો. હવે મારે ક્યાં લેવા જાવ? હવે એ રોંગળી છે પાછી આમાં. તું કહેશે ને કે મારે પૈણવો છે. આ જોયું પૈણ્યા પાસે કઈડા થઈએ તો આવો જ હાલત રહેશે, એટલે પૈણાય નહીં તો કેન્સલ કરી નાખો. કેન્સલ કરી નાખ, વાંઢો રહેવા મજા છે. બરોબર બરોબર રેડી બા. હા ચિંતા કરવાની જરૂર નથી. નથી ચિંતા કર. છેક ફૂલોના રણજાણમાંથી બાગ બગીચા સુગંધીના કલરમાંથી એક રાતા કલરનો ફૂલડો લાવ્યો છું. ડોસીના હાથમાં દેજો ને મજા મજા થઈ જાય, લીલો લેર થઈ જાય. સમજો વાહતાવાદીના આશીર્વાદ ફળ્યો છે. એ તું ફૂલની વાત ના કરતો. હા. ફૂલ તો હું આ રોજ હાજે ફૂલ જ થઈ જઉં છું. હે? અને પછી ફૂલમાં હે ધોલાવે છે ડોશી મને. અરે એમ વાત નથી. આ સુંદરીનો છોડનો એક ફૂલ છે, ડોસીના હાથમાં દેશો એટલે તમારે ડોસીને રાગ વધી જશે ને ઝઘડા જેવો ટંટા જેવો બધો મટી જશે. પણ ફૂલમાં તો ડોશી ને સમજે પાછી હો. દેશી છે હાવ. અરે છોડનો ફૂલ કહેવાનું એમ કહેવાનું.
એના કરતા ફૂલ રહેવા જો. અરે ડોહાબા મારી વાત સાંભળો, આતારના જમાનામાં છોકરાને છોડ્યું નથી એકાબીજાને ફૂલડા દેતા. ઉવે ફરફોજ કરે કે શું કહેવાય? ફરફોજ કરે અને ચોકલેટા લે. આ એમ તમારે ચોકલેટ દેવી નથી ને ડોસીને ડાયાબિટીસ વધી જાય. ડાયાબિટીસ ની દાંત વગરની બોકી છે શાણે ભાગે. અરે બા ચોકલેટ નથી દેવાની, આપણે ફૂલડો દેવાનો છે રાતા કલરનો. ચા છે રાતા કરેલો ફૂલડો. ફૂલડો તો અમે કમસોનભાઈ ભેગો રાખીએ છીએ. હા તો લાવો હેડો. કાકા હા 500 રૂપિયા લો મારા બાલ કપાવા દાવા. 500 રૂપિયા થાય બાલ કપાવવાના? ઓ નઈ ફેશન ના કપાવાની એટલે તારીએ કરીને કાપશે ના કાતે નથી કાપે પણ ડિઝાઇન બનાવવાની સારી. તો એ હારી ડિઝાઇન ના 50 થી 100 રૂપિયા દે, વધારે ના 500 ના આવે. ઘડી સાનો માનો તું કામ કરી દે પછી આલું. આ લોક ચાર હાલ છે પણ જાય થયા મહેમાન આયા ખબર નહીં પડતી કામ રૂમ માં લખતી. આવા મહેમાન તો કાયમ આવે છે. આ તો બીજા મહેમાન છે. તો ચાર હાલ છો. આ તું જા એને કાલે હાલ જા ઉપર. કોણ હતો બા છોકરો? આ મારો છોકરો સૌથી નાનો. તમે કીધું તું ને મંદ બુદ્ધિ વાળો યાર. ઓહો એવો છે એમ? હે વાતા હા અહીંયાના છોકરાને પૈસા નહીં દેતા આપણને શું દે? અરે દેશે ગાળીઓ નાખી દીધો છે, હવે ફૂલડો દેવાનો બાકી છે. તું થોડો તૈયાર રાખજે. ચમલે આગા પાછા થોડા ફૂલ નહીં લાયા? અરે લાયા છે બા, કાઢને કમસા. ભગત આનો નામ આમ તો ફૂલનો ગોટો છે પણ હારા હારા ની જિંદગી ગોટાળે ચડાવી નાખી છે. શું ફૂલનો ગોટો. હા બીજું શું કીધું? અરે ફૂલનો ગોટો છે, જેવો ફૂલનો રંગ છે એવો તમારો જિંદગીનો રંગ થઈ જાય છે, રાતો પીળો થઈ જાય છે, હું હારાવાના થશે. ડોશી તો અમે દાડો ઉકેન પીળી પ્યા સુધી હોય છે. અરે પણ આ ફૂલડો દેશ હોય એટલે બધો હારો થઈ જાય છે ભગત. એટલે હું શું કહું છું, હા એને હું પાણીનો લોટો મગાવું ને તો જ્યાં લાગતી હોય ને ફૂલ હાલવા જો ને તો શોર્ટ છે પૂરો હાથમાં આવી. અરે એમ વાત નથી ભગત, આ ફૂલડો તમને દીધો છે, આ તમારે ડોસીને દેવાનો છે ને અમને રાજી થઈને 1100 રૂપિયા દેવાના છે ને. આન ભગત જો પ્રેમ ના વધે તમે અહીંયા જ બેઠા છો. પ્રેમ ઘટી ગયો અને મારે વધી ગઈ તો એવું ના થાય? અહીંયા જ બેઠા છે, તંત્ર મંત્ર મારેલો ફૂલડો છે, હું કામ ચિંતા કરો છો? હા તો તંત્ર મારલો વાઘ જેવા લાગો, સંડુસી થી બીયો છો. બિયાતા નથી, હા થોડીક હેકાશું છે અમારે. ભાળે ના હો નકા મારા વાહના છોકરા ભાળી જાય ને તો હમણાં ડોશીને કિયાલ છે કે તું પૈસા આલ્યા હતા. આમાં ડાયરેક્ટ મેલી દેજો. બંડલ છે ભગત આખો બંડલ જ નાખી દેવો તો ને કામ કરી આવ્યો આવડો મોટો તમારો. ડોશી હવળી થાય ને તો આ તારો બંગલો તારા ખાતે કરવો હો. રેડી થોડો માપે રાખ. તો હાલતો હું. અરે જાતા હો ડોસીને દેતા હો, પ્રેમથી પાછો દેજો. હારું હો મનમાં ખટાશ બટાશ હોય તો થોડી સેટી રાખજો. ના ખટાશ તો નથી. હો દેતા હો, આયા જ બેઠા અમે. વાહ જાતા ના રહેતા હો. હા હારા હમાસર લઈને આવું. હો હે વાતા હા હવે કેમ થાય? હવે જેમ થાવે એમ થાય, આપણો કામ થઈ ગયો છે, હવે આપણે નીકળવાનો વધ્યો. વાત તો તારી સાચી પણ બાટલામાં ઉતરવામાં તારી પાસે કોઈ ના લાગે હો ભાઈ. હા અને ટોપી ફેરવવામાં તારા પાસે કોઈ ના લાગે. બસ હવે બસ કાંઈ નહીં, 28 રૂપિયા લઈ ગયો પ્રમદીના દઈ દે. આ તે 11 રૂપિયામાં કાપી લેજે. હારું હાલ. હાલ વાલીડા. હે ભગત હા આમ ચાંદના માર કાકા માથાકૂટ કરતા હતા, કઈ રૂપિયો આલ્યો કે ને? અરે તારો બાપો છે ઈ મનનો માયાળુ છે, દિલનો દાતાર છે, અને તારો બાપો છે ને વાત જ જાવા જે ગજબનો છે, પણ આજથી હારો થઈ જાય છો. પણ રૂપિયો તમને આલ્યો હોય? 1100 રૂપિયા દીધા છે. 1100 ક્યાં દીધા? તો 1101 રૂપિયો દીધો. 1101 રૂપિયો? આવ તમારા ઘરે હારો રહેશે, ભગવતી મજા કરાવે છે. હેડ કમસા આ ઠેપોર આનંદ થાય તમારે હવે. ભગવતી તો મજા કરાવે કે ના કરાવે, પણ મેં 500 માર્યા ને મને રૂપિયો ના આલ્યો. અને વાદી 1100 રૂપિયા આલી દીધા અમને. આ 100% માર બી સાના આલ્યા છે. ઉભરો માર બી કિયાલું. એ ભાઈ જામ કરે એ જામ કરે. હા બોલ મારા હુતડી બોમ. હા એ તું તો ડોશી એવી બોલી છે ને કે મારું આ કાળું કપાઈ ગયો. સાચી વાત દાડો ઉજો તે હારું બોલવા મળ્યા તને. અલ્યા હું તો કાયમ આવું ના બોલું છું ને ખૂબ પ્રેમ કરું તને, પણ તું જ્યાં રાખે છે મોટી. એ ડુહા હા મોય ખૂબ પ્રેમ કરતી, પણ હું વળી તમને ના કહી જતી બળી. અલ્યા કઈ જેવું ડફ લઈને કઈ જેવું તારે તા મેં તેમ કીધું પૂરું તારી એમ કઈ જેવું તારે. હું ખૂબ પ્રેમ કરું તને, અને તારા હારું ત્યાં અસલ ફૂલ લાયો રાતું 16 પ્યાસું જેવું બિરા બેસી લે ઊભી પગે ના લેવાયો. હા એ ડોશી હા શકુન મળે મને તો જબર. આમ તારા કન બેઠો હોય ને પરમથી તું બોલતી હોય ને તાર તો મને અમે હૈયું ધક ધક ખાય. જઈ લાયા ફૂલડું. અને આ તો એક વાદી આલ્યું છે ફૂલડું. એમ હોય એટલે આપણે બેન અતારમાં પ્રેમ ઉભરીને જાહેર તળાવમાં. બસ તો ડુહા તમે આવા ને આવા રહેજો, અને તમે કોઈ હું કામ કરીશ અને તમારું શીર બનાવી આવું હું. હા વાદીનું ફૂલ અડી જો ભાઈ, કામ તો કરે છે હો ભાઈ.
ના ના શીર નહીં બનાવી, હા થોડો સોજીનો શીરો બનાવો. તો શીરો બનાવ્યો. હા ઈ ખાવો છે હો. ભૈયા એ ભૈયા છોકરો આવ્યો આપણો. હા, ભલે આવા છે. આય બટી. હા બટી. ભાઈ હા મારા કાકો તો નથી હારા. ચમ મેં બાલ કપા 500 રૂપિયા માર્યા ને તે મને ના આલ્યા. હાથી બટી ના હોય તો ના આલે એમાં શું વળે. તો બે ઓલા વાદી તમે 150 રૂપિયા આલ્યા. હે ડોહા હા આ હાસી વાત. ઓવો ઈ તો આપણે બેનો પ્રેમ વધે ને એનું ફૂલ છે ને, આ ફૂલના 1100 રૂપિયા હતા એટલે મેં આ ખરીદ્યું છે. એ 1100 રૂપિયામાં તું ફૂલનું ખરીદી લાવ્યો. ઓવે આપણે બેનો પ્રેમ વધે. બે અહીંયા મન ના આલે હું તો દૂરો મારવા માંડી ને પાછો. એટલે આ બટી એની વાત નથી, આ કાયમ આ ધાંધિયા હોય એટલે અમારે હવે આ મટી જાય 1100 રૂપિયામાં આપણે બધું કમ્પ્લેટ. ઓહો તમે ઘંટે ઘંટકો ને 1100 નો પ્રેમ ખરીદ્યો છે એમ ને. ઓવે હા ઉભે હો હું બતાવું ઉભા રહો, હું દરવાજો બંધ કરતી આવું. તું એ પ્રેમ નવો લઈ છે બેસાતો નો. આ મારા અરે બાપા આખી જિંદગી આપણે ઘંટા વાતને રૂપિયા અલે ડો અરે ડો મરે અલે મરે ડો અલે દુખે છે અહીંયા. અલે અહીંયા અલે એ કોસાડ અલે વાગે અરે બાપા અરે થઈ જા વાદી વાદી ના તો જા આ તો હનાળન કે પછી બાજુ પરું છે. અરે બાપા અરે બાપા ઘંટા ઘંટ પર આટલી માં તો છે ખમાય. અરે શીરો ખાતા તો મેથી પાક ખાતો પર 1100 રૂપિયાનો. 1100 રૂપિયા હાલીને માર ખાધે. 1100 રૂપિયા વાળી માર હતી. આ બે હા એમ તો છે નહીં વાતા હોય રહ્યો. અરે બાપા